ગાંધીનગરના રણાસણમાં શ્રાવણીયા જુગારનો પર્દાફાશ થયો છે। લેબર કોલોનીમાં રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા। પોલીસે 1 કરોડના મુદ્દામાલ સાથે જુગારીઓને દબોચી લીધા છે। 6.69 લાખ રોકડ સહિત મોંઘીદાટ ગાડીઓ પોલીસે કબજે કરી છે। આ તમામ 11 આરોપી અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, ગાંધીનગરમાં શ્રાવણીયા જુગારનો પર્દાફાશ, શું કાર્યવાહી? બિલકુલથી ગાંધીનગર પોલીસે છેલ્લા 2 દિવસમાં અનેક જગ્યાએ પર દરોડા પાડી જે શ્રાવણીય જુગાર રમતા લોકો છે તેમને ઝડપી પાડ્યા છે। ગઈકાલે એક મોટી ઘટનાની અંદર રણાસણમાં મોડી રાત્રે ગાંધીનગરની ડભોડા પોલીસે રેડ કરી હતી। તેની અંદર 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદર 6.69 લાખનો રોકડ રકમનો પણ સમાવેશ થાય છે। જે પોલીસે કાર્યવાહી કરી છે તે રણાસણની અંદર કરી છે। રણાસણની અંદર લેબર કોલોનીમાં આ લોકો જુગારધામ જે છે ચલાવતા હતા અને જુગાર રમતા હતા। તમામ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ જે આરોપીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ડભોડા પોલીસ કરી રહી છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।